વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદ વિસ્તારમાં આરોગ્યના વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરાયું હતું। અધ્યક્ષશ્રીના હસ્તે થરાદના દુધવા ખાતેથી કુલ રૂપિયા 8.20 કરોડના ખર્ચે એક સાથે 25 પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત તથા 4 નવીન એમ્બ્યુલન્સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। સરહદી વિસ્તાર એવા થરાદની અંદર આજે એક સાથે 4 એમ્બ્યુલન્સ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે, જેની અંદર ઓક્સિજન સહિતની મોનિટરિંગ થઈ શકે તેવી વ્યવસ્થા છે। આ સરહદી વિસ્તારના ગ્રામીણ પ્રજાજનો માટે આ આશીર્વાદરૂપ સાબિત થશે। એક સાથે આ 4 થરાદ વિસ્તારના પ્રજાજનોને આ 4 એમ્બ્યુલન્સ આપતો હું ખૂબ રાજીપો અનુભવું છું। તે સિવાય એક સાથે 25 જેટલા પેટા સેન્ટરો પણ આરોગ્યના ગ્રામીણ વિસ્તારની અંદર સુવિધા મળે એ માટે આજે ખાતમુહૂર્ત કર્યા છે। 1 વર્ષના સમયગાળામાં કામ પૂરું થશે। હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનો હૃદયથી આભાર માનું છું આ વિસ્તારના પ્રજાજનો વતી કે આ વિસ્તારની પ્રજાના હેલ્થ માટે તેમણે ખૂબ સરસ કામ કર્યું। હું જિલ્લા આરોગ્યની ટીમ અને જિલ્લા પંચાયતની ટીમને પણ અભિનંદન આપીશ કે સમયસર કામ પૂરું કરવા માટેનો સંકલ્પ તેમણે કર્યો છે। આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જી. દવે, થરાદ પ્રાંત અધિકારી તુષાર જાની, જિલ્લા આરોગ્ય અધિકારી આરૂપ, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા અગ્રણી કનુભાઈ વ્યાસ સહિત સ્થાનિકો અને સહકાર ક્ષેત્રના અગ્રણીઓ તથા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। નીરજ બોનાણા, जी एक्सप्रेस न्यूज, बनासकांठा। जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूलें। ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें। हर न्यूज़ को लाइक करें।